સમાચારની શરૂઆત કરતા પહેલા આપણે સૌપ્રથમ મોટા સમાચાર જોઈએ ગીર સોમનાથથી। તો ગીર સોમનાથની વાત કરીએ તો ગીર સોમનાથના તાલાલામાં એક પછી એક 3 ભૂકંપના આંચકા। સવારના 7:35 2.6 ની તીવ્રતાનો પહેલો આંચકો, 8:13 1.3 ની તીવ્રતાનો બીજો આંચકો નોંધાયો અને 9:21 1.7 ની તીવ્રતાનો ત્રીજો આંચકો કેન્દ્ર બિંદુ તલાલાથી 12 કિલોમીટર દૂર નોંધાઈ। તો આ તલાલાથી એક મહત્વના ગીર સોમનાથથી સમાચાર આવી રહ્યા છે કે એક પછી એક 3 ભૂકંપના આંચકા અનુભવાયા છે। સવારના 7:30 2.6 ની તીવ્રતાનો પહેલો આંચકો, 8:15 1.3 ની તીવ્રતાનો બીજો આંચકો નોંધાયો છે અને 9:21 1.7 ની તીવ્રતાનો ત્રીજો આંચકો કેન્દ્ર બિંદુ તાલાલાથી 12 કિલોમીટર દૂર નોંધાયું છે।